નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું કેશોદના રંગપુર ગામે પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર યુવકને ઝડપી લેતી પોલીસ. સમગ્ર વાત તો કેશોદના રંગપુર ગામે સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર સગીરાના ઘરે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરી મોબાઈલ ફોનમાં વિડીયો બતાવી ડરાવી ધમકાવી રહેલા રંગપુર ગામના જ યુવક વિરુદ્ધ સગીરાના વાલીઓએ કેશોદ પોલીસ સ્ટેશનમાં પહોંચી સઘળી હકીકત પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલને જણાવતા આઈપીસી એક્ટની કલમ 376(2) પોસ્કો એક્ટ 4(5)L(6)8(12) આઈટી એક્ટ ક 69(b) હેઠળ ઉમેશ પરી બાબુ પરી ગોસ્વામી રહેવાસી રંગપુર વિરુદ્ધ ગુનો નોંધી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ, કલ્યાણસિંહ ઝાલા તેમજ રોહિતભાઈ મોહનભાઈ પંભાણા સહિત સર્વેલન્સ સ્ટાફ દ્વારા ઇન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતરના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરતા ટેકનોલોજીનો ઉપયોગ કરી ખાનગી રાહે તપાસ કરી ઉમેશ પરી બાબુ પરી ગોસ્વામી રહેવાસી રંગપુરને ગણતરીની જ કલાકોમાં ઝડપી પાડી મેડિકલ રિપોર્ટ કરાવી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.